વેલકમ ટુ માય મોટિવેશન શ્રી કૃષ્ણ ભંજન હનુમાન. મિત્રો, અમારી ચેનલમાં ફરીથી તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે મહેસાણા રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે આપણે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પહોંચી ગયા છીએ.
આજે તમને ત્યાંના આરતીના દર્શન કરાવ્યા, સાથે સાથે મંદિરના દર્શન પણ આજે કરાવ્યા છે, અને એ મંદિર સાથે જે ઇતિહાસ જે વર્ષોથી જોડાયેલો છે એને પણ આજે તમારી સાથે શેર કરવાના છીએ. તો મિત્રો વધારશું અને અમારી ચેનલ સાથે જે રીતે જોડાયેલા છો એવી રીતે જોડાયેલા રહેશો. હર હર મહાદેવ. મહાદેવ. આ મંદિર જે છે એ કેટલા વર્ષ જૂનું છે, એનો ઇતિહાસ આપ જણાવશો. આ મંદિરમાં એવું છે કે લગભગ 150-200 વર્ષ જેવું બહુ જૂનું છે. જે સમયે રજવાડા હતા એ ટાઈમે અહીંયા અઘોરી હતો, અને અઘોરીએ એ મંદિરના લિંગની સ્થાપના કરેલી છે. અને મંદિરનું નિર્માણ છે એ 1941માં થયેલું છે, આઝાદી પહેલા. લિંગ તો પ્રતિષ્ઠિત હતું પણ મંદિરનું નિર્માણ 1941માં થયેલું છે. એનું ટ્રસ્ટ બનેલું છે, મંદિરનું ટ્રસ્ટ છે. ટ્રસ્ટ પ્રમાણે બધું કાર્ય સારી રીતે થાય છે. શ્રાવણ મહિનામાં, પવિત્ર મહિનામાં વાર તહેવારે પણ અહીંયા સારા પ્રસંગો ઉજવીએ છીએ. દરેક ભક્તોનો અમને સાથ સહકાર સારો હોય છે, અને જે કહીએ એમાં કોઈ ભક્ત અમને કોઈ દિવસ ના નથી પાડતું, એ મહત્વનું છે અમારે. અને ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે, એની પણ સાક્ષી છે. આટલું વર્ષ જૂનું છે, અઘોરીનું સ્થાપન છે, એનું તેજ છે. એ તેજથી સર્વનું કલ્યાણ થાય છે, અને દરેકનું કલ્યાણ થાય એવી ભાવના છે. બીજું કે આપણે આ જે મંદિર છે એમાં સેવાકીય જે પ્રવૃત્તિ થાય છે એની તમે જાણકારી આપો. હા, અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં શું છે કે શ્રાવણ મહિનાની અંદર તો સવારે પવિત્ર બધાને પૂજાઓ થતી હોય છે, અભિષેક થતા હોય છે, 1.25 લાખ બિલીપત્ર વાળા હોય છે, એમને ચડતા હોય છે. એ પૂજાઓ પત્યા પછી બપોર પછી શણગાર કરીએ છીએ. રોજ સાંજે 5 થી 10 શણગાર હોય છે, અલગ અલગ ફૂલોનો. હમણાં ગયા નેક્સ્ટ સોમવારે ચોકલેટોનો કર્યો હતો, એના પહેલા ફૂલોનું અલગ અલગ સોમવાર હોય, શણગાર હોય છે. આવતીકાલે અમારે ડ્રાયફ્રૂટનો શણગાર છે. એટલે પ્રમાણે અલગ અલગ શણગારો સોમવારે ઉજવીએ છીએ. એ સિવાય જન્માષ્ટમીનો તહેવાર અહીંયા પણ સારી રીતે ઉજવ્યો તો પબ્લિક સારી હતી. દિવાળી ઉપર પણ અહીંયા આયોજન સારું કરીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ. મહાશિવરાત્રી દિવસે મોટો મેળો ભરાય છે, અને અહીંથી પાલખી યાત્રાનું પણ આયોજન કરીએ છીએ. સિટીમાં પાલખી યાત્રા ફરે છે, અને પછી પાછી મંદિરે પરત આવે છે. મંદિરની સેવાકીય પ્રવૃત્તિની અંદર બીજા મારા વડીલો છે, અમને સાથ સહકાર સારો આપે છે. એમના સાથે આ મંદિર ચાલે છે. બીજું કે મંદિરનું નામ કલ્યાણેશ્વર મહાદેવ છે, તો એ કઈ રીતે પડ્યું? એટલે એમાં એવું હતું કે અઘોરીએ એવું કીધું કે દરેકનું કલ્યાણ થજો. જે હું સ્થાપિત જઉં છું, કેમ કે વણઝારાઓનો અહીંયા વાસ હતો, એ સમય ઇતિહાસ છે. એ ટાઈમે કીધું દરેકનું કલ્યાણ તમે કરજો. એ કલ્યાણ ઉપરથી કલ્યાણેશ્વર મહાદેવ આપણે નામ એનું બધાએ રાખેલું છે. હર હર મહાદેવ. કલ્યાણેશ્વર મહાદેવ જય. આ મહાદેવમાં ખરેખર યાત્રાળુઓ પણ દર્શન કરવા આવે છે. આમાં ઘણો લાભ યાત્રાળુઓને પણ મળે છે. રેલવે સ્ટેશન નજીક છે, એટલે 1-2 કલાક ગાડી લેટ હોય તો અવશ્ય એ યાત્રાળુઓ દર્શન કરે છે. ગામના અને બહારથી પણ લોકો અહીં દર્શન કરવા માટે પધારે છે. દિવસે દિવસે આ મહાદેવનો વિકાસ પૂર ઝડપે ચાલે છે. પહેલાં સામાન્ય નાનું મંદિર હતું, એ નાના મંદિરમાંથી અત્યારે એવો વિકાસ થયો કે ગામના લોકો પણ અહીં વિકાસને જોવા માટે અવશ્ય પધારે છે. એટલે આ મંદિરમાં એક શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો બાધા આખરી લાખે એનું કામ સંપૂર્ણપણે પૂરું થાય છે. અને એ દિન પ્રતિદિન કોઈ દિવસ ના આવે એવું ન બને. શ્રાવણ મહિનામાં તો પબ્લિકનો મારો થાય છે. અહીં પહેલાં અમરનાથનો પણ બરફના બનાવેલા ડાયરા પણ લાવેલા, પણ અહીં જગ્યાનો થોડો અભાવ છે, એટલે અત્યારે 2 વર્ષથી એ પ્રોગ્રામો ઓછા થાય છે. પણ ભવિષ્યમાં આ પ્રોગ્રામો અમે કરીશું, અને કલ્યાણેશ્વર મહાદેવનું નામના અમે દિવસે દિવસે વધારીશું. અને બધા જ ટ્રસ્ટીઓ પણ મદદ કરે છે. અને આ પવિત્ર ભૂમિ છે. અહીં પરચો પણ થયેલો છે. પાર્વતી માતાના ઉપર જે ફૂલ ચડે છે એ ઓટોમેટિક દૂરથી આવી અને મહાદેવના લિંગ ઉપર તે પડે છે. એટલે આવા પરચા પણ ઘણાને થયેલા છે. તો ખરેખર આ મંદિરમાં દરેકે શ્રદ્ધા રાખવી, અને તમે જે પધાર્યા એ બદલ ખરેખર તમારો અમે આભાર માનીએ છીએ.
હર હર મહાદેવ. કલ્યાણેશ્વર મહાદેવ જય. જટાટવી ગલ જલ પ્રવાહ પાવી તત્સલય ગલય લંબ લંબિત અંબુજંગ તુંગ માલિકમ ઢબક 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 નિરાદ ભગવર્યમ ચકાર ચંડ તાંડ વંત લોતુલો શિવત્યમ જટા કટા હસ ભ્રમ ભ્રમ નિલિમ નિર્જરી વિલોલવી ચિવલ્લવી વિરાજમાન મુરગરી ધગત 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 જગપ્લાટ વટ્ટભાવ કે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણમ મમ હર હર મહાદેવ મહાદેવ. હું ભરતભાઈ નાયક છેલ્લા ઘણા વર્ષ સુધી કલ્યાણેશ્વર મહાદેવના દર્શને આવું છું. મનોમન કરેલા તમામ સંકલ્પો મહાદેવના છબીના દર્શનથી પૂર્ણ થાય છે. મહાદેવનો મહિમા એટલો બધો અમર અને અપાર છે કે અહીં આવેલો કોઈ પણ દર્શનાર્થી ખાલી હાથે જતો નથી. અહીં આવેલા દરેકે દરેક દર્શનાર્થીના સંકલ્પો મહાદેવ પૂર્ણ કરતા હોય છે, એને હંમેશા કરતા રહેશે એવી મહાદેવથી અપેક્ષા અને મહાદેવથી હર હંમેશા આશા એ આશા અમારી અમર રહે એવી આપ સર્વે જોડેથી અપેક્ષા. મારું નામ શૈલેષભાઈ છે. હું છેલ્લા 25 વર્ષથી મંદિરમાં આવું છું નિત્યક્રમ, અને ભગવાનની કૃપાથી ઘણું સારું રહે છે મંદિરમાં. અને અહીંયા દર સોમવારે ભગવાનના ભજન બી થતા હોય છે, અને શ્રાવણ મહિનામાં બહુ જ પબ્લિક આવતી હોય, દૂર દૂરથી દર્શન કરવા આવતી હોય છે. ઘણી બધી દૂર દૂરથી આખા શહેરમાંથી ઘણું સારું હોય છે. કલ્યાણેશ્વર દાદાની કૃપા હશે. મારું નામ બાહુભાઈ પ્રજાપતિ. હું અહીંયા છેલ્લા 22 વર્ષથી આવું છું, અને આ ભૂમિનો જે પ્રકોપ છે એ ખરેખર લોકોના ઘણા કામ ફેલાવી છે મનોમન, એટલે આ જગ્યાનું મહત્વ છે. અને સાક્ષાત અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ બિરાજમાન છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે એક જ મિનિટ. બોલવાનું કોઈને તો મિત્રો આજે આપણે શ્રાવણ મહિનાના ચોથા એટલે કે છેલ્લા સોમવારે મહેસાણા રેલવે સ્ટેશનની પાસે આવેલું શ્રી કલ્યાણેશ્વર મહાદેવના દર્શન તમને આજે કરાવે છે. બસ આવી જ રીતે અમારી ચેનલને તમે સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. અમારા ચેનલને, અમારા દરેક વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને અમારી આ ધાર્મિક ચેનલ છે, મેક્સિમમ જેટલા પણ હનુમાન દાદાના મંદિરો છે કે મહાદેવના મંદિરો છે, તમામ મંદિરોના આપણે બ્લોગ બનાવીને તમને શેર કરવાના છીએ. મંદિરના ઇતિહાસ વિશે જણાવવાના છીએ. જેટલા દાદાને ને મહાદેવ ભગવાનની પ્રાર્થના કરજો કે એમને શક્તિ આપે. જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ.